કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદમાં બેઠક દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે તેમણે બેઠક કરી છે। આ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચેની આ બેઠક છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે અમિત શાહે બેઠક કરી છે। ઝોન ઓફિસ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી। વધુ વાતચીત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી સોનલ, દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે હર્ષ સંઘવી સાથે મળી બેઠક કરવામાં આવી, શું વધુ વિગતો? જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે હાલ તેઓ દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે અને બેઠકોનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અમિત શાહ મહત્વનું છે કે જે પ્રકારે પીએમ તરફથી અપીલ કરવામાં આવી હતી કે મંત્રીઓ તેમના કાફલામાં ઘટાડો કરે, ત્યારબાદ અમિત શાહ તરફથી પણ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ તેમના કાફલામાં ઘટાડો કરશે ને તે અંતર્ગત આજે તેઓ ફક્ત ટૂંકા કાફલા સાથે અહીં પહોંચ્યા હતા। એક પાયલોટિંગ કાર, 2 સિક્યુરિટી કાર અને એક અમિત શાહની પોતાની કાર, આ પ્રકારે માત્ર 5 કારના કાફલા સાથે તેઓ અહીં પહોંચ્યા હતા। મહત્વનું છે કે જે જામર આવે છે, એમ્બ્યુલન્સ અને સાથે સાથે જ ફાયરની જે ગાડીઓ હોય છે તે તમામની બાદબાકી કરવામાં આવી હતી અને એક ટૂંકા કાફલા સાથે આજે અમિત શાહ અહીં પહોંચ્યા છે। બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે સૌ પ્રથમ બેઠક જે આયોજિત થઈ રહી છે તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે વૃક્ષારોપણ અને તળાવ લિંકિંગની જે કામગીરી છે તે સંદર્ભમાં આજની આ બેઠક મળી રહી છે, જે હાલ શરૂ થઈ ચૂકી છે। અમિત શાહ સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે મોડી સાંજ સુધી જે આ બેઠકો છે, અલગ અલગ બેઠકો આયોજિત થવાની છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જીયુડીસી અને સાથે સાથે જ માણસા નગરપાલિકામાં થયેલા કામગીરીની પણ સમીક્ષા આજે અમિત શાહ કરવાના છે। આજે આ બેઠકમાં ભાગ લેવા માટે થઈ અને અલગ અલગ જે અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને સાથે સાથે ડીડીઓ પણ અહીં બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે। ડીજીપી કે.એલ.એન. રાવ પણ પહોંચ્યા છે અને સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનર પણ અહીં પહોંચ્યા છે બેઠકમાં હાજરી આપવા માટે થઈને। મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી જે કામગીરી છે તેની આજે સમગ્રપણે ઓલ ઓવર જે સમીક્ષા છે તે અમિત શાહ કરવાના છે અને તે અંતર્ગત આજે મોડી સાંજ સુધી જે આ બેઠકોનો દોર છે તે ચાલશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ।